નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। પીપાવાવ પોર્ટ ફોરલેન હાઈવે ઉપર સિંહણ આવી ચડતા વન વિભાગ એક્શનમાં આવતું જોવા મળ્યું હતું। સિંહોના વધતા અકસ્માતો, હાઈવે ઉપર વારંવાર થતા અકસ્માતોને કારણે વન વિભાગ એક્શન મોડમાં આવતું જોવા મળ્યું છે। રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરલેન ઉપર વહેલી સવારે સિંહણની લટાર જોવા મળતા જ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને બંને બાજુ હાઈવે રોડ બ્લોક કરી વાહનો થંભાવી અને સિંહણને રોડ ક્રોસ કરાવતું જોવા મળ્યું હતું। રાજુલા વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। હાઈવેની ઉપર સિંહણ ચડી આવતા વન વિભાગે વાહન વ્યવહારને થોભાવ્યો હતો અને સિંહણને સલામતીપૂર્વક રોડ ક્રોસ કરાવવામાં આવ્યો હતો। વનકર્મીઓએ જહેમત ઉઠાવીને સિંહણને કોઈ નુકસાન ન થાય એ રીતે તેને રોડ ક્રોસ કરાવતા જોવા મળ્યા હતા। રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરલેન હાઈવે ઉપર વહેલી સવારે સિંહણ આવી ચડી હતી અને એ સિંહણનો હાઈવે ઉપર થતા વાહનોની સાથે કોઈ અકસ્માત ન થાય એટલા માટે બંને સાઈડના વાહનોને વન વિભાગે રોકાવ્યા હતા અને સુરક્ષિત રીતે સિંહણને રોડ ક્રોસ કરાવતું વન વિભાગ જોવા મળ્યું હતું। સિંહોના મોતને અટકાવવા વન વિભાગ હાઈવે ઉપર થતા વારંવાર થતા અકસ્માતોને અટકાવવા માટે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। સિંહ વિભાગને જાણ થઈ કે હાઈવે નજીક સિંહણ છે તો સિંહણને રોડ ક્રોસ કરાવવા માટે વન વિભાગે સંપૂર્ણ હાઈવે બંધ કરી અને સિંહણને રોડ ક્રોસ કરાવ્યો હતો। વન વિભાગ દ્વારા, રાજુલા વન વિભાગ દ્વારા આ ફોરેસ્ટની સરાહનીય કામગીરી જોવા મળી હતી અને સિંહણને સુરક્ષિત રીતે વનકર્મીઓ બંને બાજુ ઊભા રહી અને રોડ ક્રોસ કરાવતા જોવા મળ્યા હતા। સિંહોના વધતા અકસ્માતને લઈને વન વિભાગ એક્શન મોડમાં આવતું જોવા મળ્યું હતું અને સિંહણને રાજુલા પીપાવાવ હાઈવે ઉપર ફોરલેન હાઈવે ઉપર શાંતિપૂર્ણ રીતે રોડ ક્રોસ કરાવતું જોવા મળ્યું હતું। બંને સાઈડના વાહનોને થંભાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વનકર્મીઓ દ્વારા સિંહણને રોડ ક્રોસ કરાવવામાં આવ્યો હતો। સિંહોના વધતા રોડ અકસ્માતને લઈને વન વિભાગ એક્શનમાં આવતું જોવા મળ્યું હતું અને રાજુલા પીપાવાવ હાઈવે ઉપર બંને સાઈડ રસ્તાઓ રોકી અને સિંહણને રોડ ક્રોસ કરાવતું વન વિભાગ જોવા મળ્યું હતું।